અરે હવ ખેગાર કેટલી બોરી થયા ઘઉં? 12 બોરી લ્યા. 12 બોરી? ઓવે અલે આ તો 4 બોરી, ચોથી 12 બોરી થયા છે. અલ્યા મારા ભાગના પોણીવાળા ભાગના ઘેર મેકલી દીધા. બરોબર, આખું નહીં તો આ ગરદણીના હા હારા કર્યા હો. પણ ચો હારા કર્યા છે. એટલે હારા જ કેવાય કે ઊન ગામમાં કોઈ ગરતા જ નહીં ઘઉં. અલ્યા 12 બોરી કોઈ ના કહેવાય. આ ઉચેલો ઘા જોઈજો તું. એટલે ઉછેલનો ઘા તો ઘણો હ. તાણી હું કહું વરી હા મને 2 બોરા હલકી શેના ઉછેલના. ચમ એટલે મારે ભેંસ વિવાહ થઈ ને તે કૂકું નાખું તો સારું. ના ખેગાર ઉચેલ તો નહીં મળે. ચમ મરી હવે સુખું કેવરાય તું. એટલે પણ આટલું બધું હોય થોડું 2 બોરા હાલ ખાલી વધારે ચો માગું હું. એમ નહીં આપણો સંબંધ હારો હોત તો હું તને આલો બરાબર. તું તારા શેઠે કદી મને સાર નહીં લેવા દેતો. ઈ ધણીને હું શું કા 2 બોરા ઉચેલ આલું એમ કે. આ તો ભાઈ તે કીધું ઘા વધારે છે એટલે માજ્યું. ના એ તો અમારે ઘેર ભેંસો છે પણ નહીં એમ નહીં હોય. હાર હોરી એક વાત યાદ રાખજો તાણ. શું? આજ તો ના પાડી પણ અમારો ભગવાન મહાન છે. આવશો બા ઢેસણે પડતા. ઓહો ભગવાન વળી એવું કેવો છે ખોટાન સાથ આલ છે. સારું સારું ના હો તો મન કહેજો ખાલી. જા જા ભાઈ તું એ જતા કોમ કરને તારું યાર. તારું તો ઘઉં ઓછા કર્યા છે પતંગ ના ફાળ ખોટી. ઓ કેગર બા હો ભાઈ જાજો જમાતી વાર કરી લ્યા. હવે બોરીઓ ઉતારતા તો વાર થાક ના થાય કાકા વાતચીત કરો. અલ્યા આટલી વાર ના થાય 2 કલાક ના થાય. પણ 2 જણા જતા હવે નતું કોઈ. ઘેર ખાવા તો બેસી ગયો ને તું. તું સોઈ ને વાત આ હેડ હવે લેડો હમણાં આવરાવે. ખેગારજી હા ભૂપતજી કેટલા જતા કીધું. લા ક્ષેત્રમાં ગયો તો. ક્ષેત્રમ જ્યાદા એમ. હા તો મારા ઘઉં કોક ઠેસર આવ્યું તું ઘટાયા. ઘટાયા ઠેસર આવીને ઘઉં ઘટાયા તમારા ચમ. હા અને બોરીઓ કેટલી થઈ. બોરા તો ભૂપતજી કોઈ નથી. 12 બોરા થયા તમારે. એટલે ના હોય. એટલે હું મારો વસે જોઈને આવ્યો. તમારા ભાગની બોરી કમ પડી છે. અને પેલી બીજી આના ભાગની એ તો કોઈક લારીમાં મોકલાઈ દીધી. મારું બધું જોજો આ 2 વીઘાના 12 બોરી. મારા તો આટલા તો ખર્ચામાં શું લેવાનું. હવે ભૂપતજી 12 બોરી ના થતું થાય તાણ. ચમ ઓમાં તમારો કયો ઓક નહીં. ચમ ઓક બધા ભાજ્યા નહીં. અરે એને ક્ષેત્રમાં ધોન આલ્યું તાણી ઘઉં કરી કે તમે ખાલી ક્ષેત્રમાં જોઈ ઊંબીઓ બધી ભોય પડી. ના હોય. આમ ખળામાં દોણા કેટલા વેર્યા છે. ઓહ અને ભૂપતજી માર તમને ના કહેવાય પણ અમુક ટાઈમે રાતે પાણી હોય ને એટલે ઊનું પાણી જતું હોય તો ઊંઝી જતો હોય. અમારા બેટો 2 વીઘામાં 2 રૂટ જવાડે હે. તો આના પર મારું ક્ષેત્ર તમારી સાથે હરખું નહીં. હરખું જ છે ને. તો મારે 20 બોરી થઈ ઓહો અને તમારે 12 કેટલો ફરક રહ્યો ગણો ખાલી તમે. 40 મણ ઘઉંનો ફરક રહે છે. તો હું કહું ખબર મારે કેવું માનો તો આવા તગડી મેલાય. હવે હાલ તાત્કાલિક તો મારે ના કહેવાય પણ હવે એને ખળા જવું પૂછવું કેવી રીતના નહીં જર્યા એ તો તમે જઈને જોવો તો ખબર પડી રહે તમને બધી. એ વાત સાચી. લે હડો નરવાઓમાં હારે તાણ. હું તો નરો જ છું. લે હડો હડો તાણ. હેડો તા આ જોવો તમે જોજો ખાલી. ચિયા ઘરેની ઊંબી જરી છે લ્યા. આ તમને એવું લાગતું છે કે હું જૂઠું બોલું. એટલે પણ આ હરિયો મારે બેટા આટલું નહીં જોયું હોય. એટલે આ બધું જોયું હોય પણ ઉતારમાં જોર આવતો એટલે શું કરી રહ્યા. પણ એમ નહીં ખેગારજી આ મને આટલા વરસ ચો કાઢ્યો. આ કોઈ દાડો ઘઉં વાયા છે કે નહીં શીખેર. મારે બધું હલો કરો તો પોસ બુરી થાય. ભાઈ હલો કરે આ બધી એને ખબર નહીં. પેલા હલો કરી કરીને લોકો ચેટલું ભેગું કરતા અને આ ઘવાની કોઈ કિંમત નહીં જો કા. એ બધી જોઈ મને ભોન હોય કહો. આ હું ટાઈમ સર હાજરી નહીં આલતો નહીં. આ યાનું ફળ છે. આ છોકરાને ઊંપ્યું મેં ચમ. આવી લ્યો પકડ લ્યા. ઓહો લે હુચલ તો ઢગલો થઈ ગયું છે. ઓય ડકોમાં લે હેડ. લે હરીજી લે બોલો ભૂપતજી. હું શું કહું તમને હા કે આ ઉંબરને બધો આટલો હલો કર્યો છે તો તમારે થોડું ઘણું તો વેણવી હતી.
અરે ઘણી વેણી ભૂપતજી. એટલે ભાઈ હું આખા ક્ષેત્રમાં જોતો આવું છું, એક ડોકો તમે વેણ્યો નહીં. અને આ ઘઉં કેટલા ઊંચા વાઢ્યા છે, આ થોડાક નેતા વાઢ્યા હોત મારે હુચલ થોડું વધ ના થાય. ઓ ભૂપત કાકા ભાઈ ગયેલા હતા બધાય. એટલે ભાઈ જેલા વાઢેલા છે, અમારે કોઈ અજાણ્યું નહીં. અરે વાત તમારી સાચી, પડી ગયા હતા ને ભોગાઈ ગયા હતા ઘઉં. આ નેટ વાગ્યા છે મેં. એટલે ચીરીત ભોગવે તમે પાણી તો હું ટાઈમ સર તમે પાણી વાળ્યા જાશો, હું નહીં ગાડી મેલે પાણી. અરે પાણી પણ વધારે પડે શું કરવાનું કહો? વધારે પડી ગયું થોડું. તે પણ ભોન રાખો કે ઊંચા શું કપ આવો છો ભલા આદમી, આઈને ડોમું મેળો. ઓ ભૂપત કાકા ઊંચા ની વાત નહીં, લમણો વાળો હોય તમે આવો ક્ષેત્રમાં. અલ્યા ભાઈ આ પેલી પાળે તૂટેલી દેખાય, પેલી તૂટેલી દેખાય, તો પાળે હાજી રાખી છે. અરે ભૂપતજી વાપરો, એ તો લારી લાતે ભાજેલી છે. અને હું 1 મિનિટ વાર ને હું તો પાણી વાવતી વખત તો ઘઉં ચમતા ઢગલો ના થઈ જાય. આ ખેગારજી ને આટલા ક્ષેત્રના 20 બોરી થયા, તમારે 12 બોરી. એટલે ભાઈ અમે તો મજૂરી કરી હતી એ પ્રમાણે. તાણે અરે ઘઉં ચીપાઈ ગયો છે ભૂપતજી. એટલે ચોય આખા ગામમાં નહીં ચીપણા, તમારે એકલા ને ચમ ચીપાઈ ગયા. એટલે છે શું તમારે કહેજો મન. મારા તો એમ જ છે કે મજૂરી કરવાનું તો રાખો, મજૂરી કરો. ત્યાં મજૂરા વગર 12 બોરી છે એમ? 12 બોરી તો કોઈ ના કહેવાય, મારા 12 બોરી ઉપર તો ખર્ચો થઈ રહ્યો અરે છે. આખા ગામમાં કોઈ 12 બોરી નહીં થઈ. એટલે મારે થી તો ખરા 20 બોરી. અલ્યા તારે 3 ક્ષેત્ર ની થઈને 20 બોરી થઈ છે. એટલે 2 વીઘા ની થઈ હું. અરે મારી વાત સાંભળો, 12 બોરીમાં મારા ભાગમાં આવે 4 બોરી. હા, હવે 4 બોરીમાં મારા લગભગ આ ક્ષેત્રમાં 8,000 તો હું ખર્ચો કરી રહ્યો છું. હવે ભૂપતજી અમુક ટાઈમે નુકસાન વાત કરો તે. મારા નુકસાન આવે, તમારે તો ફાયદો. આ વાઢ્યા લઈને હેડ્યા, તમારા ભાગની તમે લઈને જતા રહો. અરે મારો શેનો ફાયદો? કેટલા મહિના મથ્યો છું તાણ, હવે ઘઉં લઈને જાય હું ઘેર. હવે મથવામાં તો મચ્યું મથ્યા, પાણી જ વાળ્યા શીખે, બીજું 4 ટ્રેક્ટર થી મેં બોચ્યા લ્યા. અરે બધું મેં કર્યું છે. આ મફત ઘઉં ઘેર જાય છે. અરે પાયા વાઢ્યા, ભેગા કર્યા, ગઢાયા. આ હવે આ છેટ ઘર સુધી પકડવાની જવાબદારી અમારી. તાણે પણ એ તો આખી જિંદગીથી બધાય કરતા આવે, તમારે કરવું પણ પડે. તમારે હવે શું કરવાનું એમ છે? નહીં ઓપલે ઉભો રહે. તમે આજકાલ કરતા મારા તમારા ક્ષેત્ર વાવતે 16 વર્ષ છે બરાબર. તમે આજ સુધી મને કદી કીધું નહીં આવું, તો અચાનક ક્યાંથી આ બધું આવ્યું? ઓભળો, પેલા હું ખેતરમાં ના આવતો. હા, પેલા તેડો વિશ્વાસથી હેડતું, પણ આ તો આજ કીધું લાવો ઓટો મારતા આવું. મારા આમ તો છોકરા જ ભરવા આવે, હું કદી તાકતોય નહીં. પણ આ તો આ બધું જોઈને મને લાગ્યું તમે 12 મહિને તારા છોકરાને તો શું ગોઠતા છો, મને આટલું બોલો છો. અરે આજ સુધી કોઈ છોકરાએ ફરિયાદ કરી મારી? હા, મારા મમ્મી કદી ફરિયાદ આવી તમારા ભાઈ? મારા છોકરા મારા અમે ઓશ ઊંચી ના કરી કે કીતો ચોથી મને. અરે પણ ગમે તે કોઈ માણસ ના કેમ કહું છું. વ્યવહારે તો છોકરો કે અરે પણ તમે એમ ભાઈ નહીં અમારા કહેતો. છોકરા નહીં તમારા જેવા તડબર હમું ને હમું બોલે. એને વાત નહીં, વ્યવહારે છોકરો કે હાથું છોકરો કે. ભૂપતજી જુઓ, એ આટલું બોલે પણ કદી ખરાબ શબ્દ કદી નહીં કાઢે. જાણે. તમને ખોટું લાગે એવું કદી નહીં કહે રહ્યો. સારું તમે તારે બધું જવા દો. હવે મારા રાજે ખુશી તમે તારા ખેતર છોડી મેલો ને ભાઈ, વાર્તા પૂરી. હવે નહીં આલું બાબા હારું હારું કાકા કશો હતો નહીં. તાણી. ના વાપરો, ખેતર તો જાણે છોડી જ મેલ્યું હાલથી મેં બરાબર. હવે પણ આ બધું તમને કીધું કઈ નહીં આવું. હું એમ કહું, તમે આજ સુધી મને કદી આવો સવાલ, કદી કરવો સવાલ નહીં કાઢ્યો, તો કીધું કઈ ને તમને આવું. ઓમો ચો કહેવાનું જરૂર, અમે નજરે નહીં પાડતા. ના નજરે નહીં, કીધું કઈ ને મને કહો આ પેલા. ભૂંડ ને મૂંડ આટલા ઘઉં ભાગી તો તમે આઈને ટોઈ નહીં કહેતા. તો અરે ભૂંડ તો ખેતરમાં પગ નહીં મેળવા દીધો. ભૂંડને મેં શેઠે ઉભો રહ્યો છું લાકડીઓ લઈને. હવે આ ખેગારજી રા પૂછો, પૂછજો તમે અહીંયાના ક્ષેત્રમાં કોઈ ખોમી હોય છે લગી રે? ચોય લગી રે ખોમી હોતી નહીં મારી તાણે. ક્ષેત્રમાં તો. ખેગારભાઈ બોલ. શું વાત કરી દો એમ કે તો કશું વાત નહીં કરી. મેં તો મારા ક્ષેત્રનું કીધું ભાઈ મારે 2 વીઘાની 2 બોરી થઈ. એને તો બાપડાને કશું નહીં કીધું, જે હાથો તો એ કીધું કે હરી એ ઊંબિયો ને બુંબિયો. આ તો એ બાપડા હારા કહેવત મને એને હમાતા આલ્યા કે હરી એ ઊંબિયો ને બુંબિયો તમારા ક્ષેત્રમાં દાટ વાળી છે ને ઘઉં આમ વાઢા છે ને આમ કર્યું છે ને હારો મોણો બધું કહી દે. ઓ તારી. તમારા જેવા ના બધા તો દગો કરે. ભૂપતજી એટલે દગો શબ્દ ના કાઢો. તમને કહી દીધું હું જો જોકણ વાવું છું કે ઈમાનદારીથી વાવું, તમને કહી દીધું મેં. હું દગો કદી નહીં કરતો. અલ્યા ભાઈ અમને બધી વાત મળી છે તમારી. અરે હોય ને જેવા ફોસ્યા હોય મોય. હા, મારી હવે- પંચાયત ચો કરવાના આવે તારે? અલા મેં પંચાયત નહીં કરી નાહું કરી તું થાપ મને નહીં દીધું. અરે દેવું જ કે આવાના આવે જઈને કોણ ભરી એટલે? અલા મેં કોણ નહીં ભર્યા. મેં ખાલી આ જે દેખાણું એ કીધું છે મેં. અરે તારે મને ભાવું તું, હું તને બધું કહી દઉં કે શા કારણે આ બધું ક્ષેત્રમાં આવી થયું છે, તો તારો હોય તો કોણ ભરવાના આવતા હતા? મારે તને ના કહેવાય ના થાપ દીધી હવે ના દેતો તને. ઓ ભાઈ, આ તો થાપ દીધી છે ને હલકા તો ભઈ નાખ્યો હાવખે તને. હવે હાનો ભાગી જા સોનો મનો હેઠ. એ તું બે જા શાંતિથી. અને ઓ ભાઈ, આ તારી જમીન પડી નહીં વાપી જા. આ લોટ તું તારા ક્ષેત્રમાં તારા. એ હરી નો મોન આલો થોડું. અરે શું મોન આલો? આ તારા 2 વીઘમ તો કેટલી વેટ કરે તને ખબર છે? આ છોકરાને કોઈ નોકરી નહીં જવા દેતો હું. આખો તારી ગાધા પીધા કેમ પડી રહેશે. આખી સીઝન નહીં પકવતા એટલી ઘણા તો આમ હરખી ઊંઘતા નહીં અમી. તું તાર લાવી દેજે નવો ભાજ્યો જા.
પણ જવા દો, તમારે શું ગરજ છે તાણ્યાની? એટલે છોકરા આ પડી તારી જમીન આવડતું તાર. એ હરીજી મારી વાત સાંભળો. હવે ભૂલ થઈ ગઈ, મારી વાત સાંભળો. એ ખેગારજી, તમે હોય તાજો ભલા આદમી અમાર બેન સંબંધ બગડાવો હોળવરનો. અલા ભાઈ, અમે કોઈ સંબંધ નહીં બગડે, જે સાચું તો કીધું હોય. અરે છો તમે તાર હરીજી આપણો મારી વાત આપણો. તમે તાર એવું હોય તો કટર માર દેવાનું કોમ ના કરી કોઈ કટર માર દેજો, મારે અરે, થાય છે. એમ નહીં. પણ ના, મારી વાત આપણો છોકરાને જો ખારો હું સળવરાવું નોકરી બસ, પણ તમે મારી જમીન ના છોડો. તમારે છે મને આખા ગામમાં કોઈ વિશ્વાસુ ભાજ્ય નહીં મળે. ભૂપતજી હાથ ના જોડો, મારી વાત સાંભળો. તમે તો તમારે જે કહેવું હોય ને, તમે ક્ષેત્રમાં કોઈ ખોટું લાગે ને તો મુઠાઈને કહી દેવાનું, પણ આવા એલફેલની વાતો આપણે ના કેવું કદી. આ ગામમાં કોઈ કૂતરો ભાઈ ગણતો નહીં હોય ને. એ ખેગાજી, તમે તાજો ભલા મારા ક્ષેત્રમાં તમે પગ ના મેલતા હાથ પછી પગ ઉપર છોડ્યો હવે. નહીં મેલો ભાઈ, હટો અહીંથી. નવાઈનું ક્ષેત્ર નહીં તમારું. અરે નવાઈનું છે મારા હડો હોય. ભૂલ થઈ ગયા હવે. અહીંયાના વાદે હું બોલી ગયો અને માફ કરો. હાથ ના જોડો. અને આ ખેગા તમારે કોણ જેમ ભર્યા તમને ખબર છે કોઈ? ચમ આ ઉચેલ માંગવા તો 2 બોરા મેં કોરી હોય છે ના પાડી તેમાં. હા, એ મારો સોર છે આમ તો પાછો. અરે સોર તો સોર, એના છેડે કદી કોઈ હેડવા નહીં દેતો, માશો તગુ સાર નહીં લેવા દેતો. એવાન 2 બોરા ઉચેલ હાલવાનું. ના ના, હારું કોઈ નતું હાલવાનું. અને હુચેલ બધું લઈ દો તમે તાર, માર કશું જોતું નહીં. બધું લઈ જાવ તમે તાર. અને આ ભરી દેજો ઘઉં, ભરી દો. આવો ને હેલો. બેજો છોકરા, પેલું કટ્ટું સારી. આમાં બે આજે પકડજે બકા. હમણાં લાવતા. દાદા મુએ ઘરથી બેસી દે. બેજો. હા, મારું એસબી હિન્દુસ્તાની. હા.